જય માતાજી મિત્રો, આ વખતે ચૈતન નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રીના દિવસે માતા રાણી ઘોડા પર સવાર થઈને પૃથ્વીલોક પર પ્રસ્થાન કર્યું છે। શાસ્ત્રોમાં વર્ણિત છે અને માન્યતાઓના અનુસાર ઘોડા પર સવાર થઈને પૃથ્વી પર માતા રાણીનું આગમન તેમના વાહન સિંહ પર ન થઈને ઘોડા પર થાય તો અત્યંત શુભ બનાવવામાં આવે છે। માન્યતા છે કે માતા રાણીનું ઘોડા પર સવાર થઈને આપવું તેમના ભક્તો માટે અતિશુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। જીવન સુખમય બને છે અને ભક્તિનો ભરપૂર લાભ ભક્તજનોને પ્રાપ્ત થાય છે। જ્યારે માતા રાણી હાથી પર પ્રયાણ કરશે, હાથીની સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેના કારણે માતા રાણી ભક્તોને સુખ સમૃદ્ધિ આપીને પ્રસ્થાન કરશે। નવરાત્રીના અવસરે ઘરની ખાસ સફાઈ કરવામાં આવે છે અને વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે। મિત્રો, ચાલો હવે જાણીએ નવરાત્રી દરમિયાન કઈ કઈ વસ્તુ છે જે ન ખાવી જોઈએ અને સાથે તે પણ જાણીશું કે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુ છે જે ખાવી જોઈએ અને સાથે એ પણ જાણે છે કહ્યું એ ફળ છે જેને ખાવાથી ઉપવાસ તૂટી જાય છે। તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન શું ખાવું જોઈએ અને કયું ફળ ખાવું શુભ માનવામાં આવે છે। આજે અમે વિસ્તારથી બતાવવા જઈ રહ્યા છે, પરંતુ કમેન્ટ બોક્સમાં તમારી રાશિ અવશ્ય લખજો। આ નવરાત્રી દરમિયાન તમારા રાશિ પ્રમાણે કોઈ ઉપાય હશે તો સામે ચોક્કસ તેનો જવાબ ટિપ્પણીમાં આપીશું, તેથી તમને રાશિ અનુસાર ફળ પ્રાપ્ત થાય। તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો વિડીયોને એક લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો। તમારી રાશિ અનુસાર કરેલું કાર્ય અત્યંત શુભ માનવામાં આવે છે। માતા રાની અત્યંત પ્રસન્ન થાય છે અને શુભ પરિણામ આપે છે। શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે, વ્રત ગમે તે પ્રકારનું હોય પણ તેના નિયમનું પાલન ચોક્કસ કરવું જોઈએ। કહેવાય છે કે જે મન મુતાબિક થાય તેને સંઘર્ષ કહેવામાં નથી આવતું। મનોકામના પૂર્ણ કરવા માટે થોડું સંગત અને તપસ્યા કઠણાઈ આવશ્યક છે। તેથી જ એવી માન્યતા છે કે વ્રતને વિધિ વિધાનથી કરવું જોઈએ, ત્યારે જ તમને વ્રતનું પૂર્ણ લાભ થાય છે। અતિ ઉત્તમ અને શીર્ઘ દીર્ઘાયુ વરદાન પ્રાપ્ત થાય છે। તમારી બધી મનોકામના માતા રાની પૂર્ણ કરે છે। આવો ફક્ત મૃત્યુ પછી પણ માતા રાણીના ચરણોમાં જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે। તેથી જ્યોતિષશાસ્ત્ર કહે છે કે સચ્ચા મનથી જો તમારા મનમાં શ્રદ્ધા હોય તો પૂજા પાઠ કર્યા વિના પણ તમને બધું જ પ્રાપ્ત થશે। ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું, મનુષ્ય સાચા હેલેથી ભગવાનને યાદ કરે છે તો તેનો સંબંધ તે શક્તિ સાથે જોડાઈ જાય છે જેને તમે સાચા હૃદયથી યાદ કર્યા હતા। તેથી જ ભગવાન પણ કહે છે કે સાચા હૃદયથી ભગવાનને યાદ કરો, પછી તે તમારી બધી જ મનોકામનાઓને પૂર્ણ કરે છે। કેટલાક લોકો એવા છે જે ભગવાનની સામે કલાકો પૂજાપાઠ કરે છે, રડે છે, તેમ છતાં ભગવાન તેઓની ક્યારે નથી સાંભળતા। તમે સાચા હૃદયથી ભગવાનને યાદ જ નથી કરતા તો તમને ભગવાન કેવી રીતે સાંભળશે? મિત્રો, આ તો તે વાતો હતી જે ફક્ત અને ભગવાનની વચ્ચે છે। હવે આપણે જાણીશું નવરાત્રી દરમિયાન કઈ વસ્તુ ન ખાવી જોઈએ। વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જે પણ ભક્ત આ ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરશે એના જીવનમાં માતાજીની કૃપાથી દુઃખ નહીં આવે। નવરાત્રી દરમિયાન ભૂલથી પણ પાણીપુરી ન ખાવી જોઈએ, કારણ કે આ દિવસોમાં શુક્રવાર પણ આવે છે અને શુક્રવારમાં સંતોષીને સમર્પિત છે। માતા સંતોષી ખાટી વસ્તુ ખાવાવાળા વ્યક્તિથી હંમેશા ક્રોધિત રહે છે, કારણ કે નવરાત્રીમાં સંતોષી જાગૃત અવસ્થામાં હોય છે। માતા સંતોષીની શક્તિ નવરાત્રીમાં કઈ કરોડ પુના વધી જાય છે। નવરાત્રી દરમિયાન લીંબુ પણ ન ખાવું જોઈએ। આમ તો નવરાત્રીમાં લીંબુનું શરબત પી શકાય છે, પરંતુ શુક્રવારના દિવસે લીંબાનું સેવન કરવું ટાળવું જોઈએ। મિત્રો, પાણીપુરી કેમ ન ખાવી જોઈએ? કારણ કે તેમાં લસણ, ડુંગળી અને ખાટું પણ હોય છે અને તમારો વ્રત ભંગ કરી શકે છે, પાપ લાગી શકે છે। ધ્યાનપૂર્વક જો તમે શુક્રવારના દિવસ ખાટો નથી ખાતા તો માતા સંતોષી તમને સુખ, સમૃદ્ધિ અને ધન્યથી ભરપૂર કરશે અને તે તમારા ઘરમાં કાયમ માટે વાસ બનાવશે।
ફક્ત નવરાત્રિમાં જ નહીં, તમારે શુક્રવારના દિવસે ખાટું વસ્તુનું સેવન ન કરવું જોઈએ. નવરાત્રિ પૂર્ણ થાય પછી તમે પાણીપુરી ખાઈ શકો છો. મિત્રો, નવરાત્રિ દરમિયાન તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ, કારણ કે ભગવાન શિવના ભોગમાં સફરજનનો ઉપયોગ થાય છે. કેળા, પપૈયા, તરબૂચ, મીઠા ફળો, દાડમ વગેરે અવશ્ય ખાવા જોઈએ. આ ખાવાથી ઉપાસકોને શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્રત પરિણામ સારું મળે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન સીતાફળ અવશ્ય થવું જોઈએ. સીતાફળ ખાવાથી 25 એવા રોગો છે જે મટી શકે છે. નવરાત્રિના દિવસોમાં સીતાફળનું ઘરમાં આગમન થવું અત્યંત શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે, કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે. નવરાત્રિ ઉપવાસ દરમિયાન તમે ફરાળી મીઠું, સાબુદાણાની વાનગીઓ, બટાકા આદિ વગેરે ખાઈ શકો છો. ગીતામાં વાસી ખોરાકને તામસિક અને રોગવર્ધક કહેવામાં આવ્યો છે. આવા ભોજનને અપવિત્ર શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેથી વાસી અને બળી ગયેલું ભોજન ન ખાવું જોઈએ. નવરાત્રિના 9 દિવસોમાં શક્ય હોય તો અનાજનું સેવન ન કરવું જોઈએ, જેમાં ઘઉં, ચોખા, ચણાનો લોટ, મકાઈનો લોટ, રાગી, બાજરીના લોટનો સમાવેશ થાય છે. પનીર, ઘી, મલાઈ, ખોયા જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો. આ સિવાય નવરાત્રિ દરમિયાન તમે તમામ ડેરી ઉત્પાદનો ખાઈ શકો છો. તમારે સવાર સાંજ દૂધ અવશ્ય પીવું જોઈએ. એક વાત હંમેશા યાદ રાખો, ઉપાસકોને પેટ ભરીને ભોજન એટલે કે ગળા સુધી ક્યારેય ન ખાવું જોઈએ, નહીં તો ઉપવાસનું શુભ પરિણામ મળતું નથી. નવરાત્રિના 9 દિવસ માતાના 9 સ્વરૂપને સમર્પિત છે. તેથી જ આ 9 દિવસોમાં માતાજીને અલગ અલગ પુષ્પ વગેરે અર્પણ કરવા જોઈએ, તેથી કરીને તમને પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય. એક વાતનો વિશેષ ધ્યાન રાખો મિત્રો, માતા રાણીની પૂજામાં ક્યારે પણ ખંડિત મૂર્તિ, ખંડિત જીઓ કે અન્ય કોઈ ખંડિત વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજી વસ્તુ, લોખંડ કે પ્લાસ્ટિકની વસ્તુઓનો પણ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકના ચાઇનીઝ વાસણો હાડકામાંથી બનાવેલા હોય છે. આવા અશુદ્ધ વાસણોને માતા રાણીની પૂજાથી અવશ્ય દૂર રાખવા જોઈએ. સાથે જ જે વ્યક્તિએ વ્રત રાખ્યું છે તેઓને 9 દિવસ સુધી વાળ અને નખ ન કાપવા જોઈએ. 9 દિવસ સુધી ગંદા અને વગર ધોયેલા કપડાં પર ન પહેરવા જોઈએ. નવરાત્રિના 9 દિવસ માતાજીની ભક્તિ કરવાના દિવસો હોય છે. આ દરમિયાન માતાજીના ભક્તોએ કાળા રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આપણે મળીશું કોઈ બીજી સત્ય જાણકારી સાથે. જો તમે પણ માં દુર્ગાને તમારા ઘરે બોલાવવા માંગતા હોય તો કમેન્ટમાં સાચા હૃદયથી માં દુર્ગા અવશ્ય લખજો. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.